વિરમ ગામથી લઈ અને દેત્રોજ સુધી બાદશાહની ફોજ પડેલી. અમદાવાદના બાદશાહને મારી મારીને રાતે કુકડા ખાતા. એમાં એક નાનકડું કુકડાનું બચ્ચું બચી ગયું અને સંખલપુરના પાદરમાં વરખડીના ઝાડ નીચે આવીને કુકડે કૂક કુકડે કૂક કુકડે કૂક એની ભાષામાં કહેતું હતું કે એમાં આ બાદશાહના માણસો આવે, અમારો આખો પરિવાર કાપી કાપીને ખાઈ ગયા. તું ખાલી માણસોની જ માતાજી છે કે મારા પશુ પંખીનું ધ્યાન રાખે? કે બેટા હું તો 14 બ્રહ્માંડની જનેતા છું. તો મા બાદશાહના માણસો મારા બધા કુકડા કાપી કાપીને ખાઈ ગયા, ક્યાં અમારે ફરિયાદ કરવાની? અને ઈ વખતે સંખલપુરના પાદરમાં વરખડીના ઝાડમાંથી આકાશવાણી થઈ હતી કે હવે રોવાનું બંધ કરી દે, મારા બાળ આહુડા લૂસી નાખ. જે બાદશાહના માણસોએ તારા કુકડા ખાધા છે, કપાઈ ગયેલા, ખવાઈ ગયેલા, પેટમાં પચી ગયેલા કુકડા સવારમાં એવા ને એવા પેટમાં ઊભા થાય તો માનજે કે સંખલપુરના પાદરમાં બાપલ દેથાની દીકરી બહુચર બોલી હતી. ઈ જગદંબાની સાહિલ વંદના હોય તારા.